પાણીના સંકટ વિશે તો આપણે બધા સાંભળતા જ હોઈએ છીએ નહીં, પણ જરા વિચારો, શું ખરેખર સમસ્યા પાણી ઓછું હોવાની છે કે પછી એને સંભાળવાની આપણી રીતમાં જ કોઈ ગરબડ છે? આજની આ ચર્ચામાં આપણે આ જ વાતને ઊંડાણથી સમજવાના છીએ. આપણે જોઈશું કે પાણીનું સંકટ એક એવો પડકાર છે જેનો ઉકેલ લાવી શકાય છે. અને મજાની વાત તો એ છે કે એના માટેના મોટાભાગના સાધનો તો આપણી પાસે પહેલેથી જ છે. આ એક બહુ જ વિચિત્ર પરિસ્થિતિ છે, નહીં? જુઓ, એક બાજુ શહેરો પાણી વગર સુકાઈ રહ્યા છે અને બીજી બાજુ એ જ શહેરોમાં ભયંકર પૂર આવી રહ્યા છે. એટલે કે એક જ સમયે દુકાળ પણ અને પૂર પણ. આવું કઈ રીતે બની શકે? આ જ એ વિરોધાભાસ છે જે આખી સમસ્યાના મૂળમાં છે અને આજે આપણે એને જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આખી વાતનો સાર અહીં આવીને અટકે છે. વાત પાણીની અછતની છે જ નહીં. વાત છે એના મેનેજમેન્ટની, એના વ્યવસ્થાપનની. આપણી પૃથ્વી પર પાણી તો ભરપૂર છે. સવાલ એ છે કે આપણે એને સંભાળીએ છીએ કઈ રીતે. એટલે હવે આપણું ધ્યાન પાણી નથી એના પરથી હટાવીને પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે સુધારવું એના પર લાવવાની જરૂર છે. તો સવાલ એ થાય કે આ મેનેજમેન્ટમાં ગડબડ ક્યાં થઈ રહી છે, ક્યાં ચૂક થઈ રહી છે? એનો એક સૌથી મોટો અને કહી શકાય કે અસલી ગુનેગાર છે પ્રદૂષણ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આપણી પાસે જે ચોખ્ખું પાણી છે એ પણ પ્રદૂષણને લીધે બિનઉપયોગી બની રહ્યું છે. હવે જે આંકડો સામે આવી રહ્યો છે એ ખરેખર ચોંકાવી દેવો છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે દુનિયાભરમાંથી જે ગંદુ પાણી નીકળે છે એમાંથી 80%થી પણ વધુ પાણી કોઈપણ જાતના ટ્રીટમેન્ટ વગર એમને એમ જ સીધું નદી નાળામાં ઠાલવી દેવામાં આવે છે. જરા કલ્પના કરો, આનો અર્થ શું થયો? આપણી નદીઓ, તળાવો અને જમીનની અંદર રહેલું પાણી બધું જ સતત ઝેરી બની રહ્યું છે. તો આ જળ પ્રદૂષણ એટલે શું? ચલો એને એકદમ સાદા શબ્દોમાં સમજીએ. જ્યારે પણ માણસોની કોઈ પ્રવૃત્તિને લીધે પાણીમાં કચરો, કેમિકલ્સ કે બીજી કોઈ નુકસાનકારક વસ્તુઓ ભળી જાય અને પાણી એટલું ખરાબ થઈ જાય કે એનો સામાન્ય ઉપયોગ પણ ન થઈ શકે, તો એને જળ પ્રદૂષણ કહેવાય. એટલે કે એ પાણી પીવા લાયક પણ ન રહે, ખેતીમાં પણ કામ ના આવે અને એમાં રહેતા જીવજંતુઓ માટે પણ ખતરનાક બની જાય. પણ આ બધી ગંદકી પાણીમાં આવે છે ક્યાંથી? જુઓ, એના મુખ્ય 4 રસ્તા છે. પહેલું તો આપણા ઘરોમાંથી અને શહેરોમાંથી નીકળતું ગટરનું પાણી. પછી મોટી મોટી ફેક્ટરીઓમાંથી નીકળતો કેમિકલવાળો કચરો. ત્રીજું, ખેતરોમાં જે દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે એ વરસાદના પાણી સાથે ધોવાઈને નદી નાળામાં ભળે છે. અને છેલ્લે, શહેરોમાં રસ્તા પર જે કચરો અને તેલ જેવી ગંદકી હોય છે એ પણ વરસાદ આવતા સીધી પાણીમાં જ જાય છે. સારું, તો સમસ્યાઓ તો આપણી ઘણી જોઈ લીધી. પણ અહીંથી નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેમ કે સારી વાત એ છે કે આપણી પાસે આ સમસ્યાનો સામનો કરવા માટેના ઉકેલોનું એક આખું શસ્ત્રાગાર તૈયાર છે. હા, એવા સાધનો જે સાબિત થઈ ચૂક્યા છે. તો ચાલો હવે સમસ્યાઓમાંથી બહાર આવીને એ ઉકેલો પર ધ્યાન આપીએ. આ શસ્ત્રાગારમાં ઘણા હથિયાર છે, પણ એમાંથી 2 સૌથી મુખ્ય અને અસરકારક છે. પહેલું છે વરસાદના પાણીનો સંગ્રહ કરવો, જેને આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ છીએ. અને બીજું છે જે પાણી આપણે વાપરી ચૂક્યા છીએ એ ગંદા પાણીને સાફ કરીને ફરીથી વાપરવું, એટલે કે વેસ્ટ વોટર રિસાયકલિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગની તો વાત જ શું કરવી! એ એક તીરથી 2 નિશાન લગાવવા જેવું છે. જુઓ, જ્યારે ભારે વરસાદ પડે ત્યારે એ પાણીને ગટરોમાં વહી જવા દેવાને બદલે જો આપણે એને જમા કરી લઈએ તો શહેરોમાં પૂર આવતા અટકે અને એ જ જમા કરેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે તો આપણા જે ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા છે એ પણ પાછા ઉપર આવે. એટલે કે આ એક એવો ઉપાય છે જે તરત જ કામ કરવાનું શરૂ કરી દે છે. હવે વાત કરીએ રિસાયકલિંગની. ઘણાને એમ લાગે કે ગંદા પાણીને કેટલું સાફ કરી શકાય, પણ સાચું કહું તો આજની જે આધુનિક ટેકનોલોજી છે એ કમાલની છે. એ એટલી શક્તિશાળી છે કે એ પાણીમાંથી ખાલી સામાન્ય ગંદકી જ નહીં, પણ દવાઓના જે અંશ રહી ગયા હોય કે પછી જે ફોરેવર કેમિકલ્સ તરીકે ઓળખાય છે, જે સહેલાઈથી તૂટતા નથી, એને પણ દૂર કરી શકે છે. ચાલો ઇન્દ્રા વોટરની વાત કરીએ. એક એવો ક્રાંતિકારી આઈડિયા જે પાણીના સંકટને જોવાની આપણી દૃષ્ટિ જ બદલી નાખશે. સૌથી પહેલા એ સમજીએ કે પાણીનું આ વાસ્તવિક સંકટ છે શું. આ વાત બહુ સીધી અને સચોટ છે. કુદરત પાસે પોતાની એક સિસ્ટમ છે પાણીને સાફ કરવાની, જેને આપણે વોટર સાયકલ કહીએ છીએ. પણ આપણે આપણા ઉદ્યોગો અને ઘરોમાંથી એટલું બધું ગંદુ પાણી બનાવી રહ્યા છીએ કે કુદરતની એ સિસ્ટમ હવે પહોંચી નથી વળતી. શું થશે જો આનો ઉકેલ મોટા મોટા કેમિકલ્સ કે જટિલ બાયોલોજિકલ પ્રોસેસમાં ના હોય,
શું થશે જો એનો જવાબ એકદમ સાદી અને સરળ વસ્તુમાં હોય જે આપણી પાસે પહેલેથી જ છે, જેમ કે વીજળી? હા, વીજળી. તો ચાલો જોઈએ કે વીજળીથી પાણી સાફ કરવાનો આઈડિયા કામ કેવી રીતે કરે છે. અને અહીં એન્ટ્રી થાય છે ઇન્દ્રા વોટરની. 2018માં શરૂ થયેલું આ સ્ટાર્ટઅપ એકદમ નવો વિચાર લઈને આવ્યું છે. એ લોકો શું કરે છે? એ લોકો મોટા સેન્ટ્રલ ટ્રીટમેન્ટ પ્લાન્ટને બદલે જ્યાં ગંદુ પાણી બને છે ત્યાં જ, એટલે કે એટ ધ સોર્સ, વીજળીની મદદથી પાણીને ટ્રીટ કરે છે. જૂની રીત અને નવી રીત વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. જૂની પદ્ધતિમાં મોટા સેન્ટ્રલ પ્લાન્ટ્સ હોય, જેમાં કેમિકલ્સ અને બાયોલોજીનો ઉપયોગ થાય અને ખૂબ જગ્યા જોઈએ. જ્યારે ઇન્દ્રાનો નવો અભિગમ એકદમ લોકલ, કોમ્પેક્ટ, મતલબ કે નાની જગ્યામાં આવી જાય એવો અને સંપૂર્ણપણે વીજળી પર ચાલે. કોઈ ઝંઝટ નહીં, બસ પ્લગ એન્ડ પ્લે જેવું. સાચે જ આ એક ગેમ ચેન્જર છે. તો હવે સવાલ એ થાય કે આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? ઇન્દ્રા વોટર આખરે કરે છે શું? આ ટેકનોલોજીનું નામ છે ઇલેક્ટ્રોકોએગ્યુલેશન. નામ ભલે થોડું અઘરું લાગે, પણ એની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે. આમાં શું થાય કે ગંદા પાણીમાં વીજળી પસાર કરવામાં આવે છે, અને આ વીજળી પાણીમાં રહેલા કચરા અને પ્રદૂષકોને જાણે કે એક ચુંબકની જેમ ખેંચી લે છે. અને સૌથી સારી વાત, આમાં કોઈ પણ જાતના કેમિકલ્સ ઉમેરવાની જરૂર જ નથી પડતી. આખી પ્રોસેસ ફક્ત 3 સ્ટેપમાં પૂરી થઈ જાય છે. પહેલું, ગંદા પાણીમાંથી વીજળી પસાર કરો. બીજું, આ વીજળીથી પાણીમાં રહેલા પ્રદૂષકો એકબીજા સાથે જોડાઈ જાય છે, મતલબ કે એમના ગઠ્ઠા બની જાય છે. અને ત્રીજું, આ મોટા ગઠ્ઠાને પાણીમાંથી સહેલાઈથી અલગ કરી દેવામાં આવે છે. બસ થઈ ગયું પાણી સાફ. અને આ બધું કલાકોમાં નહીં પણ મિનિટોમાં જ થઈ જાય છે. અને આના પરિણામો? એ તો ખરેખર કમાલના છે. પરંપરાગત સિસ્ટમની સરખામણીમાં ઇન્દ્રાણી સિસ્ટમને 80થી 90% ઓછી જગ્યા જોઈએ છે. ઓપરેટિંગ ખર્ચ 40% જેટલો ઘટી જાય છે. એનર્જી પણ 25% ઓછી વપરાય છે. અને સૌથી મોટી વાત, જે કચરો એટલે કે સ્લજ નીકળે છે એ પણ 70% ઓછો. મતલબ કે દરેક રીતે ફાયદો જ ફાયદો. સારું, આ બધી તો થઈ થિયરીની વાતો. પણ રિયલ વર્લ્ડમાં આની અસર શું છે? ચાલો આંકડાઓ પર એક નજર કરીએ. અને એવું નથી કે આ કોઈ નાનો પ્રયોગ છે. દેશની મોટી કંપનીઓ જેમ કે ટાટા સ્ટીલ, આદિત્ય બિરલા ગ્રુપ, સન ફાર્મા અને તાજ હોટલ્સ જેવી બ્રાન્ડ્સ પણ ઇન્દ્રા વોટરની ટેકનોલોજી પર ભરોસો કરી રહી છે. આ જ બતાવે છે કે આ ટેકનોલોજી કેટલી અસરકારક છે. 99%. આ છે આ સિસ્ટમનો વોટર રિકવરી રેટ. આનો મતલબ એ છે કે ટ્રીટમેન્ટ પછી જે પાણી મળે છે એમાંથી લગભગ બધું જ પાણી ફરીથી વાપરવા લાયક હોય છે. પાણીની બચત માટે આનાથી મોટું શું હોઈ શકે? અત્યાર સુધીમાં ઇન્દ્રાની સિસ્ટમ દ્વારા 75 કરોડ લીટરથી પણ વધુ પાણી ટ્રીટ કરવામાં આવ્યું છે. 75 કરોડ લીટર? આટલું પાણી કેટલું થાય એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. અને આ તો હજી શરૂઆત છે. અને સૌથી અગત્યની વાત છે સ્પીડ. એક પરંપરાગત ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં 8 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. જ્યારે ઇન્દ્રા વોટરનો પ્લાન્ટ ફક્ત 45 દિવસમાં બનીને તૈયાર. આનો મતલબ એ છે કે આપણે આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ ઝડપથી લાવી શકીએ છીએ. આવી જ એક ટેકનોલોજી છે મલ્ટી સ્ટેજ રિવર્સ ઓસ્મોસિસ. આ નામ ભલે અઘરું લાગે, પણ એની પાછળનો સિદ્ધાંત બહુ સરળ છે. સમજો કે પાણીને ખૂબ જ ઊંચા દબાણથી એકદમ બારીક જાળીમાંથી પસાર કરવામાં આવે છે. આ જાળી એટલી બારીક હોય છે કે એમાંથી માત્ર પાણીના શુદ્ધ કણો જ પસાર થઈ શકે અને બધી અશુદ્ધિઓ પાછળ રહી જાય. અને પરિણામ? આપણે ગંદા પાણીમાંથી લગભગ 80% જેટલું શુદ્ધ પાણી પાછું મેળવી શકીએ છીએ. તો આપણી પાસે ટેકનોલોજી તો છે, પણ શું એટલું પૂરતું છે? ના, આપણે આપણી કેટલીક જૂની આદતો અને પદ્ધતિઓ પર પણ ફરીથી વિચાર કરવો પડશે. એવી પદ્ધતિઓ જે કદાચ ફાયદા કરતાં નુકસાન વધારે કરી રહી છે. અને આ સંદર્ભમાં એક મોટો સવાલ ઊભો થાય છે. શું મોટા ડેમ, જેને આપણે વર્ષોથી પ્રગતિ અને વિકાસનું પ્રતીક માનતા આવ્યા છીએ, તે પોતે જ સમસ્યાનો એક ભાગ તો નથી ને? આ એક એવો વિચાર છે જેના પર હવે ગંભીરતાથી ચર્ચા થવી જરૂરી છે. એ વાત સાચી છે કે ડેમથી વીજળી મળે છે, સિંચાઈ માટે પાણી મળે છે, પૂરને પણ અમુક અંશે રોકી શકાય છે. પણ એની બીજી બાજુ પણ છે. ડેમ નદીના કુદરતી પ્રવાહને રોકે છે, જેનાથી ત્યાંની આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય છે. માછલીઓ અને બીજા જળચરોનો નાશ થાય છે. અને સૌથી મોટી વાત,
ડેમ જે વિશાળ સરોવર બનાવે છે એની સપાટી પરથી બાષ્પીભવન દ્વારા અમુક પાણી હવામાં ઉડી જાય છે. આ જ કારણ છે કે કેટલાક નિષ્ણાતો મોટા ડેમને ભવ્ય આફતો કહે છે. અને આ ખાલી વાતો નથી, આનું એક જીવંત ઉદાહરણ આપણી સામે છે. ચીને દુનિયાના કેટલાક સૌથી મોટા ડેમ બનાવ્યા, પણ એ પછી શું થયું? ચીનને પોતાના ઇતિહાસના સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો. ઘણા અભ્યાસ એવું માને છે કે નદીઓના પ્રવાહને આ રીતે મોટા પાયે રોકવાથી અને બાષ્પીભવન વધવાને કારણે જ ત્યાં દુષ્કાળની સ્થિતિ વધારે ગંભીર બની. તો હવે સવાલ એ છે કે આગળનો રસ્તો શું છે? ભવિષ્ય કેવું હોવું જોઈએ? પાણીનું ભવિષ્ય છે ને એ લોકલ છે, એટલે કે પાણી જ્યાં ગંદુ થાય ત્યાં જ એને સાફ કરીને ફરી વાપરી લેવું. આને જ કહેવાય સર્ક્યુલર વોટર ઇકોનોમી. આનાથી આપણા મુખ્ય જળ સ્ત્રોતો પરનું ભારણ ઘટે છે અને પાણીની સુરક્ષા પણ વધે છે. આ વાત એકદમ સાચી છે. આપણે ગ્રીન ઇકોનોમીની બહુ વાતો કરીએ છીએ, પણ શું બ્લુ ઇકોનોમી વગર ગ્રીન ઇકોનોમી શક્ય છે? બિલકુલ નહીં. જો પાણી જ સુરક્ષિત નહીં હોય તો પછી પર્યાવરણની બીજી વાતો કરવાનો કોઈ અર્થ નથી. પાણી જ તો દરેક વિકાસનો પાયો છે. અને અંતે જળ સુરક્ષા ભવિષ્યનો વિષય નથી, સમય અત્યારનો છે. આ કોઈ આવતીકાલની સમસ્યા નથી, આ આજની અત્યારની સમસ્યા છે. ઇન્દ્રા વોટર જેવા ઉકેલો આપણી સામે છે. હવે સવાલ એ છે કે શું આપણે આ ઉકેલોને અપનાવવા અને બદલાવ લાવવા માટે તૈયાર છીએ?